માનતા ને તોય અમારા ઘરે કઈ વાંધો નથી. લ્યો આ વાત પેટના એ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં. મનસુખભાઈનો આ ઓડિયો 1 વર્ષ જૂનો છે. એનું ટાઇટલ કંઈક એવું છે, બાવાના જાંબુડાના. મહેશભાઈ કાળકામાના ભુવાએ કૃષ્ણ બ્યુટી પાર્લરને ઉપાડી લીધા ખમ્મા માળી, એવું ટાઇટલ છે. અને પહેલા જ તે મનસુખભાઈના દર્શન થઈ ગયા છે. તો ચાલો વિડીયો ચાલુ કરવી. અને હજી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે આવા જ વિડીયો આવવાના છે. આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવી અને હાલો મનસુખભાઈને આપણે જોવી કેવું છે મનસુખભાઈના ઓડિયો. કાળિકામાના ભુવા છે, જોવી છે હવે શું થાય છે. હાલો આપણે સ્ટાર્ટ કરવી. સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ત્યાંના જે બેન છે ત્રિવેણી બેન, અને એ ગોંડલ તાલુકાના દેરડી ગામની દીકરી છે. હવે આ ભૂવો મહેશભાઈ સાગઠિયા, જે કાળિકામાનો ભૂવો છે, માતાજીના દાણા જોતો હતો. પછી દાણા જોતા જોતા જે આ છે બેન કોમલબેન, એટલે એને કંઈક પૈણમાં આવ્યો, અવતાર આવતો હતો ને એવું બધું હતું. દાને પ્રેમ કર્યો એટલે અવતાર બધો બેસી ગયો. મૂળ કોઈ પણ દીકરી હોય આવી ધૂણતી હોય ને આવા નાટક કરતી હોય તો આનો જાગતો ઇતિહાસ છે. આ ઓડિયોની અંદર તમે સાંભળી લીધો. એ તો એના પપ્પા ને એની માં, ની તો જે કોમલબેનની માં, ની તો ભૂંડા બોલે છે, ગાયરું બોલે છે, બાપાઈ ગાયરું બોલે છે. એ તો જો ઓડિયામાં અમે કાપી નાખ્યું કે દેવ કેવી રીતે છે. વાટાણે કીધું કે દેવ નથી ક્યાંય, આ માતાજી બાજુ બધું ખોટું છે. પણ એ તો કોમલ એક ઘરેથી ગઈ થઈ એમ જેના ઘરે, એટલે ભૂવા સિનારવા હોય, તમારા ઘરે દાણા જોરાવતા પહેલા તમારા ઘરે રૂપારી બાયું હોય, દેખાવડી હોય, બાડી બોબડી લૂલી લંગડી હોય ને એને ઘરે દાણા જોઈએ વાંધો નહીં આવે. કેમ કે એ કોઈને ગમે નહીં, ઘરે ગમતી ન હોય, બીજે ક્યાંથી ગમે. પણ દેખાવડી છોકરી હોય કે સ્માર્ટ છે તો એ ભૂવા એના દાણા વેલા જોવે. જે આ કોમલ છે એ ફોટાની અંદર જોઈજો, હિરોઈન જેવી છોકરી છે. આ ઓલો પસાવરોનો ઢગો છે અને કારકાથું જ. હવે અટાણે એની ઘરવાળી છે એ હિરોઈન જેવી છે, જે આ ત્રિવેણી છે ફોટામાં જોઉં તમે, છોકરી છે મસ્ત. પણ આ જેના મોજ કરવા માટે થઈને કારકામાના નામે છોકરીઓ ફસાવવાની, ચામુંડમાના નામે છોકરીઓ ફસાવવાની, મેલડીમાના નામે છોકરીઓ ફસાવવાની, આ ભુવાના કરતૂતો. પછી કે અમારી લાગણીઓ દુભાઈ છે, અમારી દેવની લાગણી પણ એટલે આવા બધા સિનારવા કરે છે. એમાં તમારી લાગણીઓ દુભાઈ તો અમે કાંઈ ફેર ન પડે. પણ આ ઓડિયો તમે સાંભળવામાં કેવો જે કરતૂતો થયા છે. જય ભીમ. બને એટલો વિડીયોને શેર કરજો, ઘર ઘર સુધી પહોંચાડો. આ ભૂવા ભરાડી અટાણે ખમકારા કરે, ખૂબ મેલડી હો આમ કરી નાખું છે, તમારો બાપા છોકરી ભગાડી ગયા. જોઉં તમે બને એટલો વિડીયો શેર કરો. હલો, મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા, જય ભીમ. ભૂવા તો ઓળખાતા નથી, ધૂળ ખાઈ ગયા ભૂવા. તે હું ત્રિવેણી બેન મહેશ સાગઠિયા બોલું છું, બાવાના જાંબુડા છે. ક્યાંથી? બાવાના જાંબુડા છે, બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો છે. નગર રાવણાના જાંબુડા જોઈએ, બાવાના જાંબુડા પહેલી વાર જોઈએ. બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો જિલ્લો જુનાગઢ. હા મારે થોડોક પ્રોબ્લેમ જેવું છે ઘરમાં. હા, એમાં શું છે, અમારો ઘરવાળો ભૂવા પણ કરે છે. શું કરે? ભૂવા પણ. માતાજી ભૂવા પણ? હા. ક્યાં માતાજી? મહાકાળી માં. હે? મહાકાળી માના. હા. તમે કઈ સમાજમાંથી બોલો? હું આપણી સમાજમાંથી બોલું છું. છે. તમારું આખું નામ શું કીધું? ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણી બેન સાગઠિયા, બાવાના જાંબુડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હા, વિસાવદર તાલુકા જિલ્લો જુનાગઢ. હાલો, પછી ભૂવા પણ કરે છે, વાંધો શું છે? એમાં એવું છે, ભૂવા પણ કરે છે. મારા લગ્ન છે એના 10 વર્ષ થયા છે, 10મું વર્ષ ચાલે છે. અને મારી છોકરી છે 9 વર્ષની, દીકરો છે 1.5-2 વર્ષનો. હે? એમ દીકરો છે 1.5-2 વર્ષનો. હા. દીકરી છે 9 વર્ષની. હા. અને અત્યારે 15 કેટલા 18 દિવસ છે તો અમને મેકીને છોકરી લઈને વિયા ગયા છે. અરે કારિકામાં અરે હા, કારિકામાં ટેકો દીધો છે, શું કર્યું છે? તો કેમ ખબર, 15-20 દિવસ 3 તારીખને બોલવા સાંજના વયા ગયા છે અમને મેકીને. એમ નહીં, આ છોકરી ક્યાં ગામની છે? છોકરી છે ઉમરાળીની છે, પણ આખર રહી છે. ઉમરાળી આવ્યું ને, ભેસાણ પાસે ઉમરાળી. કેવું ઉમરાળી? ભેસાણ પાસે ઉમરાળી આવી છે. હા. ત્યાંની દીકરી છે અને
આપર વેરાવળ રહ્યું ને અહીંયા કામ કરે છે. હા એટલે છોકરી પાર્લર નું કામ કરે છે, બ્યુટી પાર્લર બ્યુટી પાર્લર. એના આનો કોન્ટેક્ટમાં કેમ કરતા આવી? અહીંયા આવવાનું ભૂવા ફોન કરતા તો એ લોકો બોલાવતા ને અમારા ઘરવાળા એમ કહેતા તો મેં તો બેન માનેલી છે. હા ભૂવા ફોન કરતા હોય એટલે બોલાવતો હોય તો મેં કીધું હા ભાઈ આ કેમ સંબંધ તો એ કહે તો મેં તો બેન માનેલી છે એમ. હા છોકરી દેખાવડી છે, હા ફોટા બોટા છે ને હા છે, છોકરીના? છોકરીને છે. તમારા ઘરવાળાનો નંબર છે? એનો છે તો ખરા પણ શીશો બોલે છે. હા બેના છોકરીનો મોબાઈલ શીશો બોલે છે અને મારા ઘરવાળાનો મોબાઈલ 3 તારીખનો શીશો જ બોલે છે. એમને ઈ કુંવારી છે કે પૈણી ગયેલી છે? એ કુંવારે રહે છે. એના મા બાપના નંબર છે? હા એના મા બાપના નંબર છે પણ અમારા ઘરમાં વર્ષ 2 વર્ષ ડખો થતો હતો પછી એના મમ્મી પપ્પાના નંબર મારી પાસે નહોતા તો હું વારંવાર ફોન કરતી ભાઈ અમારા ઘરમાં ડખો થાય છે મારી છોકરીનો છોકરો બેસે તો તમે તમારી છોકરીને સમજાવી દો. હા અને એ લોકો કઈ અમારી છોકરી નથી સમજતી. અત્યારે 3 તારીખના તો 2 ફરાર છે. એમને તમારો ઘરવાળો છે ઈ પંચનો ભૂવો છે કે કરિયાતનો ભૂવો છે કે પછી ખાનગી મઠનો ભૂવો છે? ખોટું બધું ઢોંગ છે, હે ઢોંગ છે. એમ નથી કેતા, ઈ તો મને ખબર ઢોંગ છે. હું એમ કઉ છું કે તમારા જે તમારી નહીં ક્યાંય ના નહીં એમ કઈ કઈ ભૂવો છે કોઈ 5 વર્ષનું કોઈ જાતનું નહીં કઈ. ખાલી કેમ કે મહાકાળી માતાજી માનું છું, મહાકાળી માનો ભૂવો છું, બીજો કોઈ આપણે 5 વર્ષ એની હિસાબે કોઈ નહીં. તો માતાજી પૈણમાં આવતા તમે કઈ જોયેલા, દર્શન કર્યા માતાજીને નથી કર્યા? નહીં મેં કોઈ દી નથી કર્યા. આવડિયા છોકરીએ તો કર્યા? એને કર્યા હશે તો એનારે ભાગીને મેં તો નથી કર્યા દર્શન. કેમ કે એને તો સાક્ષાત કાર્યક્રમમાં પર્સન થયા ગણાય, કેમ કે આવડો તમે મૂકીને ત્યાં વ્યુ હોય એટલે એને માતાજી દર્શન દીધા ગણાય. હા એમ એટલે 3 તારીખના વ્યા ગયા. હું 2 દિવસ થયા તમને ભાઈ ફોન કરતી હતી પણ કામમાં હતો તો ન ઉપાડ્યો. આજે જ મારો ફોન. હા ઈ પણ હું ફોન ઉપાડતો નથી અત્યારે બેન. મારામાં બહુ ફોન આવે, એક દિના 1000 ઉપર ફોન આવે, પછી હું કેટલાક ઉપાડું. હા આજે ત્યાં અમારો પ્રોગ્રામ છે કી ગામ? મોટા કોટડા. ભેસણ પાસે આવ્યું યા ને? હા પણ હું તો અહીંયા દેયડી કુંભાજીની દીકરી છું. હા આપણું દેવડી? હા દેયડી કુંભાજી, દેવજી મામા વાળું? હા દેવજી મામા ઈ મારા દાદા છે. હા ઈ મારા તમે મામા. આવ્યા હતા ને અહીંયા? હા હા ઈ મારા દાદા થાય. હા. સાવડા છીએ અમે. તમે સાવડા છો? ભાઈ મદદ કરો તમે થોડી. મદદ એટલે હમણાં સિસોડામાં નાખી દઉં, બીજું મદદ શું કરું? હા બસ આપડે જાહેર થોડું કરવાનું છે. અત્યારે અમારી છોકરી છે 9 વર્ષની, છોકરો 1.5-2 વર્ષનું છે. હમણાં અત્યારે 3 એને મેકીને વ્યા ગયા છે. એ તો પાછો ગયો છે એમ થાય અત્યારે તો 3 તારીખના તો વ્યા ગયા છે, ફરાર છે 2 એમ. હા ઈ તો આટણ નવા છે ને એટલે રખડશે મજા કરશે, પણ ત્યાં આમાં બધા થાકી ગયા ભાઈ. આમાં કોઈ કાંઈ નથી. આ રાજા મહારાજાઓ થાકી ગયા કાંઈ ડો ત્યાં આમાં હાલે? અટાણે આ ઘરનું પૂરું થાય? અત્યારે તો આપણે છોકરા સાબરા હોય તો આપણા છોકરા તો હોશિયારા થઈ જાય ને એમ. હા પણ એટલે હવે બીજું તો બેન હવે આમાં કેમ થાય કે આવું થોડુંક થાય. હવે આમાં શું છે, આ માતાજી પૈણમાં આવે એટલે આ ગમે ઈ કરે. એ છોકરીનો ફોટો ને બોટો ને બધું મારી પાસે છે જ. હા પણ હું 5 વર્ષ થયા તો 5 મહિના થયા મારા મમ્મી ઘરે છું છે. એમાં હું અમારા 2 જણા બાંધવાનું થતું તો પછી મને વારંવાર બજારમાં નીકળી અને માર્યા કરતા, બજારમાં મારે. અને પછી મારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો એ મને આવીને દેયડી તેરી ગયા. અત્યારે હાલ દેયડી છો? અત્યારે હું દેયડી કુંભાજીની છું. હા મમ્મીના ઘરે 5 મહિના થયા. અને આ વિયોગ્ય ઈ તો હમણાં ગયો? હા અહીંયા 3 તારીખે 3 તારીખને ગુરુવારે. ઠીક. તો એ છોકરીના ફોટા મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. છોકરી છોકરાના જોશે? છોકરી છોકરાના હા નાના બાળકોના ફોટા જોઈએ ને. હા ભુવાએ કાર્યક્રમમાં પર્સન થયા છે, પાવાગઢ થી આવ્યા હતા. અને જિંદગી બરબાદ કરી દીધી મારી. છોકરા અત્યારે હેરાન થાય, અમે હેરાન થાય. મમ્મી પપ્પાને ઘરે હોય તો ઓલું તો ન હોય, પણ આપડે તો હેરાન તો થાય ને. અને અત્યારે મારથી 50 વર્ષની તો ઉંમર છે ભાઈ, અને મારી તો 30 વર્ષની જ ઉંમર છે. અને એની 50 વર્ષ? હા 50 માં એકાદો કદાચ ઘટતો હોય છે તો ઘટતો હોય છે એમ.
એટલે આ છોકરીને એને કેવી રીતે ફસાવી કાંઈ ઈ તમે હિસ્ટ્રી નથી ખબર તમને? ઈ એમ કહે છે મારી બેન માનેલી છે તો યા, ભાઈ ભાઈ. આપણે આ દાણા જોતા જોતા આને કેમ ગ્રીલ નાખી છે ઈ જરી ખબર છે કે નથી? એમ હિસ્ટ્રી આની કઈ જાણો પણ છો? ઈ એના ઘરે જ આવરો જાવરો બહુ હતું એના ઘરે 15-20 દિવસ લગી રોકાય એના ઘરે અને એ લોકો બધા એના મા બાપ ને એમ કહે કે અમારા ભગવાન છે એમ. હા ઈ તો એમ જ કે ઈ તો ભગવાન જ કહેવાય ને અટણ કામે તમે ન્યા દેતો હોય. હા એટલે કે અમારે ભગવાન છે એવી રીતે એ સામેવાળા લોકો પગે લાગતા હતા ને અહીંયા જાયા કરતા હતા ને અહીંયા મને હું 15-20 દિવસ થાય એટલે મારીને મારા પિયર વાળા તેડી જાય અને એ લોકો આવીને એ પછી અહીંયા એના ઘરે રહી. એમને પણ આ છોકરી હારે આને લફરું થઈ ગયું એવી તમને કેમ ખબર પડી? મોબાઈલ માં ફોટા જોયા હતા કે એના રેકોર્ડિંગ મળ્યા હતા શું એમ? હા એમાં એના ઘરે આવરો જાવરો હતો ને તો મેં કીધું તમે આ લોકોનો મને થોડીક શંકા જેવું થયું. મારા દીકરાનો જન્મ થયો પછી થોડું ઘરે મારકૂટ કરવા મળ્યા અને થોડીક આમ ઘરે સ્વભાવ બદલાવી દીધો. પેલા જેવો સ્વભાવ નતો તો મેં કીધું આમાં કાંઈક લાગે છે થોડું ઘણું. તો મેં કીધું બાથરૂમ ગયા તો મેં એનો ફોન તપાસ્યો. હું મારા દીકરો નાનો થયો ને ત્યારે હું 3 મહિના મારા પિયર રોકાણી હતી. પછી મને તેડી ગયા ઈવડે પછી હું અહીંયા વહી ગઈ ને પછી ફોન મેં તપાસ્યો. મેં કીધું ભાઈ આ એક વ્યક્તિના જ તમારા કેટલા આખો દીમાં નહીં તો 10 થી 20 ફોન આવે છોકરીના આખો દીમાં. તો એક છોકરીના ફોન આવે તો આપણે કઈ ફોન હોય તો આપણે થોડી ઘણી તો ખબર પડતી હોય ને ફોનમાં. મેં કીધું ભાઈ તો તમારામાં એક વ્યક્તિના જ કેમ આટલા બધા ફોન આવે તો એ મારી બેન છો. તો મેં કીધું કોઈ વાંધો નહીં બેન. તો પછી મેં થોડાક દિવસ સહન કર્યું. પછી મેં કીધું બેન હોય તો આટલા બધા તો ફોન ન કરે ને. મેં કીધું આપણે ડાયરેક્ટ શંકા તો ન પડે. તો મેં કીધું વાંધો નહીં તો હશે. મેં કીધું તો થોડાક દિવસ મેં જવા દીધા. પાછો મેં ફોન તપાસ કર્યો ને તો એને નંબર કાઢી નાખે પણ એ નંબર કાઢી નાખે પણ રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. ઉપર આપણે મોબાઈલ દબવું એટલે ફોન કાઢી નાખે રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. તો મેં પછી 2-3 રેકોર્ડિંગ એને સાંભળી લીધા. પછી મેં કીધું બેન હોય તો મેં કીધું આવી રીતે તમે વાતું સીતું ન કરો ને. મેં કીધું તો મેં કીધું આ બધું શું છે? તો એ કે નહીં કે મારા આમ છે ને તેમ છે ને એ મને ભગવાનની ઘરે માને ને આવું ને તેવું. પછી અમારા ઘરમાં 2 વર્ષ ત્યાં ડકો થવા માંડ્યો. તો હું 2 વર્ષ થયા તો અમે તો પછી 6 બહેનું છીએ ભાઈ ને એક જ ભાઈ છે અમારે. 6 બહેનું છીએ અને 5 બહેનોના કામ થઈ ગયા છે ને 1 બેન બાકી છે. તો પછી આપણે પિયર પછી આપણે કેટલું રહેવું એમ. બરાબર. એટલે પછી મેં કીધું ભાઈ તમારા આ બધા વ્યક્તિના ફોન આટલા બધા તો ન આવવા જોઈએ. મેં કીધું આ કેમ આવે છે? તો કે નહીં તો મારી બેન છે ને આમ છે ને તેમ છે. પછી સ્વભાવ મારે હારે બદલાવા મળ્યા ને મને મારકૂટ ઘરમાં કરવા મળ્યા. છોકરી મને કોઈ જાતનું ધ્યાન ન દે આપે. તો પછી મારા મમ્મી પપ્પાને મેં ફોન કર્યો તો પછી મમ્મી પપ્પા મને તેડી ગયા. બેન કે તું અહીંયા આવો તો કંઈક થાય કરો. અને પાછું બહુ આઘું છે અહીંથી દેડીથી 50-60 કિલોમીટર જાંબુડા થાય. જાંબુડા આપણે ભલગામ ની આગળ આવે ને? બસ ભલગામ ના પિંડા ખાઈને જાંબુડા. એમ તો મેં જોયેલું છે થોડું. હા બસ અહીંયા જાંબુડા એ ભલગામ પાસે તો એ વાતચીત કરતા. તો પછી મેં કીધું ભાઈ આવી રીતે બેન હારે તો કોઈ વાતચીત તો ન કરે ને ઘરના હારે વાતચીત કરે એવી રીતે. તો મેં એને રેકોર્ડિંગ સંભળાવ્યું. તો પછી એને રેકોર્ડિંગ એવું બધું કાઢી નાખ્યું. મારા હારે મારકૂટ કરવા મળ્યા. પછી એના મોબાઈલમાં ફોટા હતા 10 થી 12 ફોટા હતા. પછી મેં મારા મોબાઈલમાં ખેંચી લીધા એના મોબાઈલમાંથી. પછી મેં મારા મોબાઈલમાં રાખ્યા ને મેં કીધું ભાઈ તો આટલા બધા ફોટા તમારે ન હોવા જોઈએ ને. છોકરી જેવા તેવા કપડાં પહેરીને ફોટા રાખતી હોય તો આવું એટલા બધા બેનના તો ફોટા એવા ન હોવા જોઈએ ને. મેં કીધું તો એ કહે તો નહીં તમારે આમ છે ને તેમ છે. પછી મારકૂટ કરી અને મને મારા મમ્મી પપ્પા આવીને તેડી ગયા ને 5 મહિનાથી હું આવ્યું છું. તો અત્યારે એને 3 તારીખનું આવી રીતે ફરાર થઈ ગયા છે. હારાવાના થઈ ગયા. હવે આપણે એને સામેવાળા કોઈના નંબર તો જોશે. એના બાપના એના ભાઈના છોકરીના ભાઈના. તો એ મારી પાસે છે તો હું તમને આપું એમ. લખું છું આમાં મને પછી મારે બધું અમારે કામ બધું પાકા પાયે કરવું પડે. કાચું કામ ન હાલે. ના આપણે પાકા પાયે તમે આપણે જાહેર જ કરવાનું છે. પછી એને દીકરા દીકરીનું ન જોયું તો ભાઈ આપણે તો ઓલું કેમ કરવું કયો હાલો. દાખલા હોય જાય પાવાની પૈસ તમે રાખો પાવાની જેવી. હું તો દાખલા હોય જ ગાવામાં માનો ભૂવો છે ને આ ભરણ બિચારો એ સાંભળે છે લગભગ તમારે કરવાનો. મારું દીકરું એકડે ભરાણ્યું મને કરે કરો પણ લગભગ માં પાછા અહીંયા છે. વિયાવો તો ભાઈ આપણે આમ કોઈ વાંધો નથી. મારા દીકરી દીકરો બે છે. આપણે બધું આગળ. તમારું નામ બોલો. મારું નામ ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણી? હા ત્રિવેણી બેન.
મહેશભાઈ સાગઠિયા. મહેશભાઈ સાગઠિયા. સાગઠિયા અને રહે જાંબુડા. હા, બાવાના જાંબુડા. એમાં હું 2 જાંબુડા તો નહીં ખબર પડે. બાવાના જાંબુડા લખો ને તો. બાવાના જાંબુડા. બાવાના જાંબુડા. ઓકે. હવે ત્રિવેણી બેન તમારું ઘરવાળાનું નામ શું કીધું? મહેશ. હા, મહેશ. મહેશ સાગઠિયા. ઓકે, હાલો મહેશભાઈ સાગઠિયા. પછી આ જે છોકરી ઉપાડી ગઈ એનું નામ શું છે? એનું નામ કોમલ. કોમલ બસુ રાઠોડ. અરે અમાર બેન થાય રાઠોડ છે. અરે આ તો મને વધારે પેટમાં દુખ છે. કોમલબેન એલા બસુભાઈ. કોમલબેન બચુભાઈ રાઠોડ. બચુભાઈ રાઠોડ. પણ અમારે બેને ભૂઈ કરી રાઠોડે. નકર કઈક માણસ પકડે કઈક સારો માણસ પકડે. આવડો ભૂવો પકડ્યો લઈને. હા, 50 વર્ષમાં ભોવાના પકડ્યો છે ત્યારે. રાઠોડ. હાલો કોમલબેન ઈ કાલનું છે. હા, કોમલબેન બચુભાઈ રાઠોડ. ઈ ક્યાં ગામના છે મૂળ? મૂળ ઉમરારી ના છે. ભેસાળ પાસે ઉમરારી આવ્યું ન્યા ના, પણ અત્યારે હા વેરાવળ હાપર માં રહે છે. ભેસાણ ઉમરારી. હા, ઉમરારી ભેસાણ ઉમરારી. પછી હાલ સાપર વેરાવળ. સાપર વેરાવળ. ઓકે. હવે કોમલબેન ઈ બ્યુટી પાર્લર નું કરે છે. હા, બ્યુટી પાર્લર નું નામ શું છે ખબર છે? કૃષ્ણ. હાપરમાં કઈ જગ્યાએ રહે છે? હાપર વેરાવળમાં. વેરાવળ માં જ રહી છે. કઈ ઠેકા રહી નથી. બ્યુટી પાર્લર છે કૃષ્ણા બ્યુટી પાર્લર વેરાવળ માં. હા, કૃષ્ણા બ્યુટી પાર્લર. ઓકે, હાલો. હવે કૃષ્ણા ના આવડે શું કોમલ ના નંબર છે? હા, કોમલ ના નંબર છે ને. એનો બંધ મોબાઈલ છે. હે, મોબાઈલ એનો બંધ છે. એ તો બંધ જ હોય ને ટાણા. બે આમ બરાબર પાણીપુરી પીઝા ખાતા હોય એટલે. હા, તો આપો એનો મોબાઈલ નંબર. ચાલુ હોય, ચાલુ ન હોય તો એને કોઈક પરિવારના કોક ના દો ને. એના મમ્મી ના પપ્પા ના એના છે. હે, એના મમ્મી પપ્પા ના એના નંબર મારી પાસે છે એમ કહું છું. એન પપ્પા ને એન માં વધારે હોશિયાર છે કે એન બાપો? એના પપ્પા નો એના મમ્મી નો બે નો સાથ છે. નહીં, વધારે સાગલી ના કોણ થાય છે? એની માં થાય છે કે એન બાપો? એના મમ્મી. એની મમ્મી. તો પછી એની મમ્મી ના દો ને. એનું નામ શું છે? માનું નામ? એનું નામ મધુબેન છે. મધુબેન. મધુબેન. મધુબેન બચુભાઈ. હા, બચુ રાઠોડ. ઓકે, હાલો હવે થઈ ગયું. અરે બાપા, હવે મને મધુબેન ના નંબર વોટ્સઅપ માં નાખી દો. તમારા ફોટા નાખો. હાલો. હા, તે વાંધો. અને આ તમારા નંબર આ કોના છે? અટણ છે ઈ? હે, આ ફોન કર્યો એ નંબર કોના છે? એ મારો પોતેનો જ છે. હવે તમારા ફોટા મોકલવા જોઈએ. હા, તે વાંધો. 6365. ઓકે. અને આ બાળકોના ફોટા મોકલો. અને આ કોમલના ફોટા મોકલો. હા, હાલો મોકલો કઈ. એ હા. હાલો. હા, મધુબેન બોલો? હા, કોણ બોલો? આપણે મધુબેન બોલો તમે? હા, હા. હવે મધુબેન આપણે મેં થોડુંક તમને એના માટે ફોન કર્યો હતો. મેં કીધું આપણે તમારી છોકરી જે કોમલ છે હા, ઈ ઓલા જે કાયકામાના ભુવારે વયા ગયા છે, ઈ તમારે ન્યા પાછા આવી ગયા કે હજી નથી આવ્યા?
અમારે ત્યાં નથી આવ્યા. ઈ આશ્રમ નામ જોઈ લઈ ગયો છે, પણ એની આણી નાખી છે, પણ હાથમાં નથી આવતો. એમ નહીં, પણ તમારે ન્યા ઈ તમે દાણા કોણ બોલો તમે? હે? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હે? મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા, તો ઈ શું તમને હગામ થાય છે? બેન, અમારે કોઈ હગામ ન થતા હોય. અમારી પાસે આ બાબત આવી છે ને એટલે મેં તમને ફોન કર્યો ને. એ કાયકામાનો ભૂવો હતો ને પૈસા ને બધું આવું બધું પડાવતો હતો ને છોકરીઓ હારે આવા સિનારવા કરતા હતા. અને એની ઘરવાળી જે કઈ ત્રિવેણી બેન છે ઈ મૂળ દેડીના. હા. હા, એટલે એમાં શું છે કે અમારે મેટર આવી એટલે અમે તમને ફોન કર્યો. એટલે નંબર તમને કોણે તમારા? હા, તમારા નંબર છે ને અમે લીધા માંથી આપણે તમારા ગામ વાળા ભાઈ પાસેથી. કી ભાઈ પાસે? એનું નામ જેઠાભાઈ પાસેથી. હા. હા, એટલે એને કીધું કે આ મધુબેન ના નંબર છે ને આવી રીતે છે ને આ છોકરો આને કાયકામાનો ભૂવો છે ને તમારે કહે એટલે મૂળા દાણા જોવડાવવા આવતા હતા પેલા કે શું કરતો હતો? ઈ પેલા આવતો, ઈ છોકરી ઢૂંઢતી મારે. તમારી છોકરી ઢૂંઢતી હતી? હા, અમે એને કેટલા ઠેકાણે લઈ ગયા હતા, ક્યાંય ટેર નહોતો કર્યો. પેલા અમારા ઓલા મોહનભાઈ છે ને ખંભાળિયા વાળા, ઓલા સાહિત્યા જેતાળમાં ખંભાળી આવ્યું ને, ઈ મોહનભાઈ કીધું હતું કે છોકરીને સારું થઈ જાય. એક માણસ લે આવી કે છોકરીને સારું થઈ જાય તો કીધું આપણે પાર્કે ઘીરે વરાવી છે. કોઈ હાથ ની ચાલે. મેં કીધું આવું મેં ઢીણા કરે છે, આમ કરે છે. તો છોકરીની ઉંમર કેવડી હતી કોમલની? કોમલની ઉંમર એની 20 વર્ષ છે. એની હગાઈ થઈ ગઈ. હગાઈ રાંધના તોડાવી એના જ કામમાં છે મહાણિયાના. એમને પણ આ કારકામાનો ભૂવો હતો પણ તમારા ઘરે સોખવારું કરી નાખ્યું. હું તમારે ત્યાં દાણા હારા જોયા? દાણા રે કે અમારે હવે દઈ નાખી મહાણિયા તમે પાછા કરે છે ને ઓલો કરે. નામ હોત દેતો હંદેના હું કે તમારો ઓલો તમારી માથે કરે છે ને ઓલા કરે છે ને તમારા ભાઈઓ કરે છે ને અમારે તમારે મુદ્દે છે મારા ઈ મારા દેર છે ને ઈ દેર ઈ ભૂવા છે. ઈ અમારા પૂરા બાપાના ભૂવા. હા, નહીં તો ઈ તમે તમારા કુળદેવીએ કીધું નહીં કે આ છોકરી અટાણા ધૂણ છે ને પછી આ પ્રેમ કરશે ધૂણથી બંધ થઈ જાય. મૂળ એના પ્રેમ કર્યા પછી હવે ધૂણી બંધ થઈ ગઈ. ધૂણવાનું તો ઈ હકીકત જ હતું ભાઈ. એવું કાંઈ પ્રેમનું નહોતું. મહાણીએ કંઈક કર્યું છે ને. હા, એ ધૂણવાનું તો હકીકત જ હતું. લાડવો ખવડાવે. આ મહેશની ઉંમર તો 50 વર્ષ છે બેન. એની ભલે પસાની 100 વર્ષ રહી. હા, તમારી છોકરીની ઉંમર તો નાની છે ને. હા, તો એ હૃદયમાંથી એવું જ કરે છે. હા, કાંઈ વાંધો નહીં. આપણે માતાજીને માનતા હોય એટલું થોડુંક થાય પણ કાયકામાં તો સારું કરશે ભાઈ. હવે આમાં તો કેમ છે પણ મને તો આ બધા ફોન કર્યા ઓલા ભાઈ ભાઈ આવી રીતે છે એટલે મેં જાણ્યું ભાઈ આ ખરેખર સાચી વાત છે કેમ એમ. એટલે કી ભાઈ તમને કીધું? મને છે ને આ ભાઈ આપણે જેઠાભાઈ રહ્યા ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે છે ને એને કાંઈક ઈ છોકરી હારે આવા હડપલા કર્યા હતા મનસુખભાઈ અમારું આવું કર્યું છે. એટલે મેં કીધું કે અટાણા ક્યાં હાપર વેરાવળથી છોકરીને લઈને ગયા ગયા. એટલે મેં કીધું તો મેં કીધું એનો નંબર દો. સાચું ખોટું જેટલા જાણવું પડે ને. હા, એટલે મેં કીધું હવે ઈ એને છોકરી હારે આવું કર્યું હતું પણ એને જ ત્યાં માર્યો હતો. હા, જેઠાભાઈ છોકરી હારે. હા, એટલે એને ત્યાં દાણા જોવરાવ્યા હતા પણ ઘર બંધ કરી રૂમ બંધ કરીને દાણા જોયા હતા. એટલે પછી બારે કોઈને કીધું નહીં કઈ રીતના જોયા હતી. અમને કઈ ખબર નથી જેઠાભાઈ છોકરીની. હવે ને બેન ભુવા તમારે રૂમ બંધ કરીને અંદર આગળિયારો દઈ દેવાય ને પછી દાણા જોવ ને 1-2 વાર એટલે બીજી વાર એને જો કોઈ દી જોઈએ જ નહીં. એવું કઈ ખબર જ નહોતી અમને. સમજા મારી માથે અમે અહીંયા આવ્યા ને સાપરમાં તો અમને એટલી બીમારીઓ એટલી બીમારી પૈસા ટકા ટકતા નહીં. અને છોકરી ઢૂંઢતી એટલે પછી અમારો ખબર મોહનભાઈ કીધું ને એ મારા હારો છે એ કે હજી સારું થઈ જાય
આપણે તો શું આપણે સારું કરવા મટાડવા ઈને ઈ જાણે ભલે જેને તમે કીધું હોય ભાઈ, જો માતાજી અટણ હળહળ કળિયુગમાં દેવ છે, તમારા ઘરે દાણા સપટી નાખી તમારું અટણ સારું થઈ ગયું ઈ જોવાય, આપણે બીજું ન જોવાય. સારું થઈ જ ગયું તું હંધુય. હા, સમજ્યા? અને આ જેટલું બાકી હતું ને ઈ અધૂરું હતું, ઈ પૂરું થઈ ગયું ને એટલે હવે હાવ સારું થઈ ગયું. ઈ મહાણીયાએ સારું કરી જ દીધું તું. હા હા, અમને સારું જ કરી દીધું તું. હા. પણ ઓલા કોમલનું કામ અધૂરું હતું ને, હે ઈ તમારા ઘરે ઓલી પીડા બધી હતી ને ઈ બધું સારું થઈ ગયું હતું, પણ આ કોમલને ઉપાડવાની બાકી હતી એટલે ઈ કામ અધૂરું હતું. પછી ઈ કાર્યક્રમ સપટી નાખી, છેલ્લી સપટી પછી 3 તારીખે નાખી. 3 તારીખે ઉપાડી ગયો ને. ઈ કાંઈ ખબર નથી કેટલી તારીખ છે, મને જ કાંઈ દય જ નથી. અને ઈ કે ઓલું છે આશ્રમ છે, આશ્રમમાં 21 જણાના નામ છે. હા, 1-2 રાજકોટની છોકરીઓ હતી. હું તો કહું છું જો અમને ભોળવા છે ને ના પાડી ગયો તમે આ તમારા ઘરે સાંભળો, જો આ ભૂવો હજી હું તો કહું છું બીજી છોકરી ઉપાડી જાય ને તો આ કાર્યક્રમનો ભૂવો છે, ના પડાય નહીં. તમારા ઘરે સારું તો થયું જ તું, પણ આવી ભાઈ નથી ખબર. સમજ્યા? તમારા ઘરે તમે આગી વાત સમજતા નથી. ઈ તમારા ઘરે એને સપટી નાખી પછી તમારા ઘરે ફેર માંડ્યો પડવા. તમે આટલા સમજ્યા? આપણે શોખ થતો હોય કે આ દીકરી માટે આમ કરશે. બાપા અટાણે જેટલા ભુવારિયાની સિનારવાદ છે, અમે તો રોજ કહીએ છીએ ભૂવો સિનારવો હોય તમારા ઘરે રૂડી રૂપારી છોકરી બાય ભારી ગયો એટલે તમારા ઘરે સપટી મૂકે નહીં. પછી જીવડા પડશે એને હું તો જીવડા નો પડે. હા જીવડા પડી જાય અટાણે જીવડા તમે પડ્યા કોમલ બજારી. મેં ફોટો જોયો અટાણે મોબાઈલમાં છોકરીનો કોમલનો, પણ રૂડી આમ કલૈયા કુંવર જેવી છોકરી છે અને આ 50 વર્ષનો ઉપાડી ગયો. આપણે જાતની હદુય થઈ જા. ઈ તો શાંતિ રાખો એટલે ઈની તો હા સાચી વાત છે. એને હાથમાં આવ્યો હા કેમ દીકરો એટલે એની માં નો પછી મારી માં કોક મને વાડા પસવાડ લીધેલી છે. ગાયરું બોલો મારી તમે ગાયરું બોલો, મને કેટલું દુઃખ થાય. એક તો મારું અહીંયા નબરું છે, તમે ગાયરું બોલો ને તો મને સીધો જ હાટકો આવે. ગાયરું બોલો હજી આ કદી હું નથી બોલી. હા પણ એટલે બોલ, ગાયરું ન બોલતા. મારા જમણા પડકામાં લીવર આવે ને, મારું છે ને મારી લીવર બહુ નબરું છે. મને તમે જરી ગાયરું બોલો ને તો મને એમ હુમલો આવી જાય. મારું નળિયું બ્લોક થઈ ગયેલું છે. કાંઈ વાંધો નહીં. હવે મારી હું શું કઉ છું, હવે બીજો ભૂવો એકાદો ગોતો. હવે હું કઈ ભૂવાનું અમારે ખરાબ બોલો એ મારી માં, ખરાબ બોલો માં. હારા મોત કર્યું મારે. શું કરું તમારે કઈ બીજા ને તોય ના પડું તોય ખરાબ બોલો છો. આવા છેલ્લા છે દુનિયામાં કિનારીના. આપણે તો આપણે વિશ્વાય રે કે ભલે તમે માતાજીનો ભૂવો છે ને ગાયર નો દેવાય, પાપ લાગે. માતાજી ભૂવો માતાજી નથી દેતા ગાયરી, ઈ વંઠેલના ને દે છે. હા પણ એના પૈણમાં કાર્યક્રમમાં આવતા હતા, તમારા પૈણમાં તો ન આવે. કાર્યક્રમમાં આવતા એનું ખોરિયું ચોખ્ખું હતું. જેનું ખોરિયું જેનું દિલ ચોખ્ખું હોય ને એના પૈણમાં દેવા, તો તમારા પૈણમાં નો આવે. કારકામાં છે ને, કારકામાં આ જે દેવી હોય ને જેનું ખોરિયું ચોખ્ખું હોય એના પૈણમાં આવે. એટલે ક્યાંથી તમે બોલો છો? મને હરતી ચોખ્ખી વાત કરો. મારી હું બોલું છું રામોદ થી મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ કોણ? હું તમારો રાઠોડ જ જાઉં, તમે રાઠોડ નથી? હાલો ઉભા રહ્યો. હા અમે રાવડી રાઠોડ છે મળી. મનસુખભાઈ રાઠોડ બોલે છે. ક્યાં કામનો છો? હા એ ભાઈ મને એમ તમે હુકારા તુકારા કરો માં, ગાયરું દિયો વાંધો નહીં. તમે કોણ છો ઈ કયો નહીં મને પેલા. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું. રામોથી અમારે કઈ હગા રામોદ છે નહીં. મારે હગા નથી ક્યાંય. તો તમે શું કામ ફોન કર્યો? ઈ તો આ કાર્યક્રમમાં જો તમારા ઘરે જોયો તો ને એટલે મેં પૂછ્યું કે આ ભૂવો તમારા ઘરે આવતો તો અમે કીધું કોમલ નો નંબર જ કેમ કાઢ્યા પેલા ઈ કયો નહીં.
ઈ તો કારિકામાં એ દીધા હતા માતાજીનો જોતા હતા ને અટાણે એટલે માતાજીનું વસન લીધું મારી એક કાયરકામાં ક્યાંય નો દે ભાઈ, કોઈ માણસ દે ને તો જ હોય. કાયરકામાં દેતી હોય તો મારે જોતા જ લ્યો. મારે 50 લાખ કાયરકામાં જોતી અટણ જોતા જ લ્યો. તમારા ઘરે તો તમારા ઘરે સાક્ષાત માતાજીએ દર્શન દીધા આપડા મહેશ તમારા કોમલના લઈ લીધો. હવે તમારે કેટલાક દર્શન કરવા? હા, કાયરકામાં મારે 50 લાખ જોતા દે લ્યો. 50 લાખ નહીં, આ તમારી છોકરી વહી ગઈ જીને પાછી લેવો ને તોય ઘણું થઈ ગયું એમાં કાયરકામાં પર રૂપિયા. આ નિષ્ઠા પેટમાં થઈ ગયું છે ને ખાય એનું ખોઈ તો શું કરી લ્યો તમે? તો આખી વાત અમે તો તમારા ઘરે તો કારિકામાં હડાહડ આવીને ઉભા રહ્યા, સાક્ષાત દર્શન દીધા. હવે અમે તો ગોતી છીએ કે આપણે તળિયા સુધી ઠેઠ સુધી ગામડે બધે કાંઈ વાત નહીં. હજી દાણા જોર આવો ને માતાજીમાં ધૂણો ને કમતારા કરો. જવાનું બંધ કરી દીધું. તાંત્રિક વાળો મને ઘીરે જ નહીં. ના ના, એ ખોટું છે. જો ભાઈ દેવની દયા હોય તો સારું થાય. જો આમાં તમારા ઘરે માતાજીને પરસો દીધો તો તમે અટાણે વિચાર કરો. 50 વર્ષનો છોકરો ને 20 વર્ષની છોકરી કોઈ દી નો થાય, પણ કાયરકામાંની દયા કહેવાય કે ભૂવો અટણ લઈને ગયો ગયો ને તમારી છોકરી આ બ્યુટી પાર્લર નું બધું મૂકીને ભાઈ ગઈ તમારા ઘરે કાયરકામાં સાક્ષાત પથાર્યા કહેવાય. તમને કોણ કેમ ખબર બ્યુટી પાર્લર નું કરે છે ને આ કરે છે ને તે કરે છે? એટલે આપણે બધા ઓળખીએ છીએ ભાઈ, તમે મને ઓળખતા નથી. હું મનસુખભાઈ ઓળખતો નથી ભાઈ, હું તમને ઓળખતો નથી. લ્યો ચોખ્ખી વાત. તમે કોકની આજુબાજુ પૂછજો કે મનસુખભાઈ ફોન હતો, મને બધા ઓળખે. કયો શંભુબેન? આ તમારા આજુબાજુ પાડોમાં કોઈ રહેતા હોય તમે પૂછજો કે મનસુખભાઈ ફોન આવ્યો, તરત તમે કહી દો ઓહ આ તો રાવડી રાઠોડ. આજુબાજુ તો અહીં સાપર વેરાવળમાં કોઈ રહે નહીં. હું હમણાં હાપર વેરાવળમાં મારો પ્રોગ્રામ હતો હજી હમણાં જ. હજી અમને ખબર નથી. તો એ તો વાત છે. એટલે તમને ક્યાંય ખબર નથી, પણ તમે માતાજીના ભુવેમાંથી બહાર નીકળો તમને કોકની ખબર પડે ને એમાંથી બહાર. અમારી ગીરે જ નહીં હવે. આ આપણે ખાઈએ હવે તો ઓલી કોમલ ને ઉપાડી ગયો, હવે બરકો બીજી ઉપાડી જાય. એટલે હવે તમે છે ને બરકો તમને નહીં ખબર પડી ગઈ કૂતરી તમારી છોકરી ચડી ગઈ. હવે દુનિયામાં હોય જ ને બીજી ઉપાડી લેતો એ પછી દુનિયામાં ન હોય. અમે ભાઈ જો ભાઈ અટાણ તમારે ઘરે કારિકામાંનો ભૂવો તમારી કોમલ ને લઈ ગયો એ વાત ફાઇનલ કરી. એ કાયરકામાંનો ભૂવો છે દેખાતો નથી, બાકી દુનિયામાંથી કાઢી નાખો ભલે મારે 20 વર્ષ જેલ પડે. બરોબર? જેલ તો હું પણ એમ નહીં. તમે મારી વાત, તમે માતાજીનો આરાધ કરો ને, તમે કુળદેવીને તમે સમજતા નથી. કુળદેવીને નિવેદ કરો, ખીમડિયા દાદાને લાડવા ચડાવો, 5 નિવેદ કરો, છોકરી આવી જા. બરોબર? એમ નહીં, તમે દાદાને નિવેદ કરો, કાંઈક દેવની ભૂલ થઈ હોય, બાકી કાંઈક હોય કાંઈ આપણે ઘરે અમારી બધી ભૂલ જ છે એટલે અમારા તળિયા સુધી ખાય એનું 8 વર્ષ ખાધું એનું જ ખોઈતું માણી. તમે આખી વાત સમજતા. એ કોઈ દેવની ભૂલ થઈ ગઈ, બાકી કોઈ દી ભૂવો એવું કરે નહીં. આ તો માને ચોખ્ખી વાત. અમે ભારી એટલે એને મર્ડર કરવું છે અને મારે 20 વર્ષની જેલ ભોગવવી છે. બરોબર? લ્યો ચોખ્ખી વાત. મર્ડર નો કરાય, માતાજી નામ એવું ખરાબ નો કરાય. એ સુઈ મારીનો દેખાણો છે ત્યાં નહીં હોય. લ્યો આખી વાત જ સમજતા નથી. મારી વાત છે ભાઈ, મારી વાત 500 ભાગડી છે, આપણે ગુજરાત દરબારો છે ને બધાય છે. બરોબર? મારે તો ગમે એ થાય પણ એને ઠોકી નાખવો છે. એ પાકી વાત. મતલબ તમારી ટેવ જ નથી આ દરબારું નિજબ જોર કરો છો? દરબારો નહીં, મારા જોરથી હું જોર કરું છું. કોઈ દરબારો તમે આ કીધું કઈ ઉજરિયા દરબારું મારી વાત છે એટલે આ મને સાપર માર નાખે કોઈ તો દરબારો અહીં ન આવે. ના આ તો તમે કીધું કે ઉજરિયા દરબાર મારી વાત છે એટલે તમારા મારા મામા જ થાય છે. બરોબર? હા, મારે એને ભારી નાખો એટલે એને ટૂંકો કરી નાખો. 100 વાત ની એક વાત. એમને આ ઘરે બરકો તો માતાજી નામથી બરકો નટન તમારે બીજે નામથી માતાજી આ દુનિયામાં છે જ નહીં ભાઈ. નથી. માતાજી હોય તો આમ ન થાય. લા એ તો તમારા કોમલ ગઈ એટલે હવે તમે હૈર હુદી આ કરાય નહીં. જો તમારા ઘરે દાણા જોતા તેદી અમે જો કદાચ કીધું હોત પેલા રવા દ્યો આ સિનારમાં ભેગા ન કરાય તો તમે અમે ગાવી દે. તમે સમજી લ્યો, તમે સમજી લ્યો. તમે જેને ઘીરે મીઠું ખાધું હોય 2 માસ એનું હરામ થવાય. એટલે એમાં ખાધું હોય પણ આમાં દીકરીને પ્રેમ તો કોઈ પણ ન થાય, પણ આ ભૂવા પ્રેમ કરવા આટલું થઈ તો તમારા ઘરે દાણા જોતા હતા. તમારે ઘીરે હું ખાવા આવ્યો હોય તો મારે પ્રેમ થાય. આખી વાત અમારા ઘરે કોઈથી ભૂવો આવે જ નહીં ને અમારા ઘરે ભૂવો આવે નહીં માર કઈ ન જાય. હા તો પછી તો તમે તો હરેડા કર્યા, તમે તો ઘરે હરેડા કર્યા ને સપટિયું નાખ્યું રાય દાગી દાણા જોયા. ઈ વાત સાચી, ઈ બરોબર. બરોબર તમે હરેડા કર્યા, તમારી જો તમારું ઊંધું વર્યું. આ તમારા ઘરે માતાજીના વાસા કર્યા, તમારા ઘરે આવડા આવ્યા તો ગાઈડ નો ભૂવટિયો વર્યો. ધીરી તો રે. હા બરોબર. હા આમાં ભારી એટલે હા કાઢ નાખો. હું તમારા રાઠોડ જ જોયેલા. એટલે ભાઈ ભલે ને તમે અમે રાઠોડિયા, અમે ક્યાં તમને ના પાડી તમે રાઠોડ નથી? એમ તમે ક્યાં રાઠોડ છો? અમે સુસર રાઠોડ મોટા મુજ્જસર. તો તમે અમારી કરતા નિશા. અમે તો બધે નિશા જ છીએ ભાઈ. અમારે તો આમાં અમારે છે ને એ આવે ને એને 25 તારીખે કેસમાં આવવાનો છે અને હું ભાગી ગયો એટલે એને ફાઇનલ કરી નાખું. સાવ છે
હાલો જય કાળકામાં. 20 વર્ષની ભાઈ પડે નો હતો એકમાં હવે ગઈ તો હું થઈ ગયો 20 વર્ષની પડે તો એમાં હું ફેર પડવાનો હવે તમારી ઉંમર કેટલી થઈ? એને છે ને એના દુનિયામાં નથી રાખવો લ્યો. ઈ પણ હવે તમારી છોકરી તમે પાડી ગઈ કોમલ જ, કેમ કે અટાણે કોમલ ને આ તમે વિચાર કરો 50 વર્ષના આરે એને ધૂણ આવતી હતી, એને કઈક થઈ ગયું હતું, અને આ દેવ આવા ધૂણતા બે પ્રેમ કર્યો. આ મારા આ દુનિયામાં આ મારા દેવનું મારે શું કરવું? મને તો દુઃખનો પાર નથી થયો. દેવ તો માઈ ગયેલા ભાઈ ઠીક છે બધું, પણ આપણે જેને ખાય જેને ગીરે 5 વર્ષ ખાવાનો વાંધો નતો તમારે. અમારે જો કોમલ નો અવતાર આવતો હતો અને આવડો અવતાર બંધ કરવા ગયો તો અવતાર બંધ કરવા પછી ઈ તમારા ઘરે મેળા નહોતું આવું, એમાં આને એકાંતમાં લઈ જઈને વિધિ કરવી પડે એમાંથી, એટલે લઈ ગયો. કોઈ ભગાડી નથી ગયો, ઈ અવતાર બંધ કરવા લઈ ગયો. મોહની પેટમાં ગાલ દીધી છે મારા બાપ હતી મને ખબર હોય, અને એને જ ભારે છે અને ઓલો એને ભારે છે. હા બસ મોહિની મૂકી દીધી તમે સમજ્યા કે વાત? અને એની ઘરવાળીમાં તો મોહિની નથી હાલતી, તમારી છોકરીમાં તો મોહિની હાલી. ઓલી ત્રવેણી રહી ને ત્રવેણી દેરડી વાળી, એની માં તો એની મોહિની હાલતી નથી, તમારા ઘરે મોહિની હાલી. અમારી ઘરે 8 વર્ષે ખાધું પછી મોહિની હાકી એની ઘરવાળી રહી ને રિયા હમણાં છે આયા દેરડી, એની પા મોહિની કામ નથી કરતી, કેમ કે ઓલી નજરે ભારી ગઈ એટલે એને મોહિની મટી. હા અને અહીંયા મોહાની જાગી, એટલે આમાં આવું થયું ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે ઈ મોહિની ક્યાંય મળતી હોય તો બીજો ભાઈ જોઈશ ભાઈ. બાકી વાત ખોટી બીજી. એ મારી વાત સાંભળો, ઈ મોહિની ક્યાંય મળતી હોય તો કહીજો, મારે જોઈશ થોડીક. રાજકોટ મળે છે, આવતા રહ્યો ભાઈ. ક્યાં કણે? રાજકોટ મળે છે. અમારે પોલીસ આગળ કેસ જ કરવાનો, સમજી ગયા? કાંઈ વાંધો, હવે કેસ બેસ કરી અને આપણે દાણા જોરો વરે ને હવે ઘરે બરકતા નહીં હો. દાણો નહીં, મારો પગત નથી ને એને હાવ કાઢી નાખો દુનિયામાંથી. મારે ભલે 25 વર્ષ પડે તો મને વાંધો નથી. જેટલા દાણા જોરો ની છોકરીઓ વી ગયું, જેટલા માતાજીઓ માને એને ઘરે દાવા ફોવાડા થયા, અમે માનતા નથી તોય અમારે ઘરે કાંઈ વાંધો નથી. આ વાત પેટના એ કાંઈ વાંધો નહીં માતાજી ભાઈ, તમે સદબુદ્ધિ દે, તમે કાંઈ ટેન્શન લ્યો માં. ભાઈ દુનિયામાં તો આ ઘીરે થાય જ નહીં. એ કુળદેવી માથે ભરોસો રાખો, ઈ તો વિઘન આવે સીના ઘરે દેવ હોય ને. મારે હું મેલડીને માનું છું, મારે મેલડી હેઠળ છે ને હાજર જ છે તેવી, પણ ઈ છે જ નહીં. ઈ ઘેરે જો હોય મેલડી તો આ થાય નહીં. તમે માતાજી માથે ભરોસો રાખો, આ તમારા ઘરે જે થયું ને ઈ દેવના હિસાબે થયું છે, એટલે તમે દેવનો વિશ્વાસ મૂકતા નહીં, બધું હારાવાના થઈ જાય. ઈ તો થઈ જ જવાનું છે, પણ એને કાઢ નાખો. ના મરાય નહીં, ઈ તો દેવ. તમે આખી વાત સમજી લ્યો, અમારે કદાચ થઈ જાય નો તો એને કાઢ નાખો. મેં પાકો એવું ન કરાય, એવું ન કરાય. આપણા ઘરે મેલડીમાં નો વાતો હોય, આપણા ઘરે તમે હવે સાક્ષાત મેલડીમાં બિરાજતા હોય ને આપણે કાંઈ કરવું પડે, ઈ તો માતાજી મારજી ને. એ અમે નથી ના પાડતા બરોબર, પણ મેં એને ભાર્યો એક માથે એને માર નાખો લ્યો. ના એવું ન કરાય, તો દેવની આરે દગો ન કરાય. પડે નો તો મારી વાત ગુજરાત દરબાર બધા બેઠા જ છે. મેલડીમાં સાક્ષાત છે, ક્યાં વી ગયા છે ખબર નથી, માતાજી નથી કહેતા ક્યાં ગામ. મેલડીમાં મારા બાપ હોય નો તો એની ગીરા થાય જ નહીં. ઠીક તો નથી સાબિત થઈ ગયું. નથી સબૂત થઈ ગયું. મેલડી હોય તો થોડા થવા દે. હવે ભૂરિયો વળી ગયો તો તમે મહિને તળિયા સુધીનો ઠેઠ સુધીનો. તમારે બસ કાંઈ નહીં, મારી તમે બેકારો કરો, મારું હૃદય નબળું થાય છે. એવું બોલો નબળું થયું અચ્છા ગાયરું બોલો. હાલો જય માં મેલડી. મારતા તો સોયટા તો એ આવી ઓલી ફોન કરાવ્યો છે, આઈ નંબર જી એને કામ. કેવી મજા આવી ગઈ કોમેન્ટમાં બતાવો. આ કેસ તો કોને ખબર પતી ગયો હશે. હવે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો. મનસુખભાઈ બહુ મજા કરાવી છે, અને ઓલા બેન જરાક અભદ્ર વાણી કરતા હતા, એ ન કરવી પડે. તમે પણ મારી અને મનસુખભાઈની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. આવા નવા વિડીયો આવતા રહેશે આપણી ચેનલમાં, અને મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.